નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત, આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ. સત્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 10 મેથ્સ ગાલા પેપર સોલ્યુશન ફોર પાર્ટ 1. શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ થી, જેની અંદર 24 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો આવશે અને બધા પ્રશ્નો ફરજિયાત છે. થોડો લેટ છું વિદ્યાર્થી મિત્રો, થોડો ફેમિલી પ્રોબ્લેમ હતો, બીમાર હતા અમારા કાકી, એટલે થોડી દોડાદોડ હતી, બરાબર, ઓપરેશન ને એવું કરાવ્યું હતું, એટલે એના માટે સોરી. ચલો સમય ના બગાડતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીશું આપણે વિભાગ એ. તો વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણે શું પૂછાય છે, ખરા ખોટા. તો પહેલા 4 ખરા ખોટા જોઈ લઈશું. નંબર 1 સ્ટાર્ટ કરીએ. જો 2 એ બહુપદી p of x x² - 9x + k નું એક શૂન્ય હોય તો k બરાબર 14 સાબિત કરવાના છે. એટલે સાચું છે કે ખોટું છે એ આપણે જોવાના છે. જો 14 આવે તો સાચું, ના આવે તો ખોટું. તો નંબર 1 લખી દઈએ આપણે અહીંયા. ચલો p of, અહીંયા હું કિંમત મૂકી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ x ની જગ્યાએ આપણે મૂકીશું 2. તો x² એટલે કે 2 નો સ્ક્વેર માઇનસ 9 કૌંસમાં 2 પ્લસ k. p of 2 ની જગ્યાએ આપણે મૂકી દેવાના 0. જ્યારે k ની કિંમત શોધવાની હોય ત્યારે આપણે શૂન્ય આપ્યું હોય એની કિંમત 0 મૂકવાની. 2 નો વર્ગ થશે 4, 9 દુ 18, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થઈ જશે, પ્લસ k. 4 માંથી 18 ગયા એટલે 14 આવશે. એ પણ કેવા આવશે? તો મોટા પદની નિશાની જેવા, એટલે કે -14 પ્લસ k. -14 આ બાજુ આવે એટલે +14 થઈ જાય, માટે k બરાબર આયા 14. અને આપણાને આપેલા છે k = 14 જ, બરાબર. માટે વિધાન કેવું છે? સાચું. તો અહીંયા આપણે લખી દેવાનું ખરા ખોટા કીધા છે તો અહીં લખી દેવાનું ખરું, બરાબર. આ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબમાં ખરા ખોટા એવી રીતે લખીશું. સાઇન બી કરી શકો છો, ચલાવી લે, પણ આવું લખો તો વધારે સારું. ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પ્રશ્ન નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ x² - 3x - 8 = 0 નો વિવેચક -23 છે. એટલે અહીંયા તમારે વિવેચક એટલે કે b² - 4ac શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે લખી દઈએ વિવેચક = b² - 4ac. ચલો b² એટલે b નો વર્ગ વિદ્યાર્થી મિત્રો. તો b નો વર્ગ કેટલો છે? -3 છે. તો અહીંયા આપણે લખીશું -3 નો સ્ક્વેર -4a × c, એટલે કે 1 અને -8. તો 1 × -8. -3 નો સ્ક્વેર એટલે +9 આવશે. માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 8 ચોક 32. તો જો અહીંયા તમને ધાપ ખવડાવવા માટે સિસ્ટમ બી એ રીતે આપી છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા તમે -32 લખો ને તો 9 માંથી 32 જાય એટલે 23 આવી જાય માઇનસ. એટલે અહીંયા જો ભૂલ કરી લખવામાં અથવા પ્લસ માઇનસમાં તો તમને એમ લાગે કે વિધાન સાચું છે, પણ એકચ્યુઅલી છે ખોટું. આ થઈ ગયા તમારા 41. તો અહીંયા આવશે તમારું વિધાન ખોટું. આપણે શબ્દોમાં લખી દઈશું ખોટું, બરાબર. ચલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, પાઈ એ સમય સંખ્યા છે. તો આ વિધાન છે ખોટું. તો પાઈ એ કેવી સંખ્યા છે બોલો? અસમય. આ સાચો જવાબ છે, બરાબર. આ પણ તમારે ચોપડાની અંદર લખી રાખવાનો અને એને યાદ રાખવાનો. અસમય સંખ્યા છે. ચલો લાસ્ટ જોઈ લઈએ આપણે ખરું ખોટું, એટલે કે પ્રશ્ન નંબર 4. A7 એ સમીકરણ 3x + 2y = 41 નો એક ઉકેલ હોય તો એની કિંમત 9 થાય. તો તમારે અહીંયા એની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો x ની જગ્યાએ a મૂકી દઈશું ને y ની જગ્યાએ મૂકી દઈએ 7. તો ચલો x ની જગ્યાએ આપણે મૂકી દો a અને 2 કૌંસમાં y છે એટલે 2 કૌંસમાં 7 લખી દઈશું = 41. હવે આનો ગુણાકાર કરી દઈએ તો આ થઈ ગયા તમારા 3a. 7 દુ 14 બરાબર 41. 14 સામે લઈ જઈને બાદ કરી દો. 3a = 41 - 14. 3a = 41 માંથી 14 કાઢીએ એટલે અહીંયા 10 કો લઈએ તો 10 ને 1 11, 11 માંથી 4 ગયા એટલે 7. અહીંયા થઈ ગયા તમારા 3, 3 માંથી 1 ગયો એટલે 2, 27. પ્લસ 41 છે માટે 27 પણ પ્લસ રહેશે. ચલો 3 ભાગાકારમાં જતા રહ્યા તો a = 27/3 એટલે કે 9. આ a ની કિંમત આવી.
આપણાને એની કિંમત 9 જ આપેલી છે, માટે વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું, એટલે કે ખરું. બરાબર, તમારે સાઇન કરવી હોય તો સાઇન બી કરી શકો તમે, અને ખરું ખોટું પણ લખી શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા 4 ખરા ખોટા પૂરા થયા. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 5. ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ટોટલ 5 થી 10 ક્વેશ્ચન્સ આવશે, એટલે 6 ક્વેશ્ચન છે. તો અહીંયા તમારા 6 માર્ક્સ આવી જશે. બરાબર, ખાલી જગ્યાઓ છે અને કૌંસમાં તમને વિકલ્પ પણ આપેલા છે. તો જેની ગણતરીની જરૂર હોય તે ગણતરી કરી દઈશું. બે સંખ્યાનો સરવાળો 36 છે અને તફાવત 4 હોય તો તે પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, જો હું તમને બે રીતે શીખવાડી શકું. એક કે આપણે ગણતરી કરીને લોપની રીત, એક તો હું તમને ડાયરેક્ટલી રેગ્યુલર આપણી જે મેથડ છે એ તમને સમજાવી દઉં, એના ઉપરથી તમે જવાબ લાવી શકો છો. સરવાળો 36 છે એટલે x + y 36 લઈ લો, અને તફાવત 4 કીધો છે એટલે x - y 4 લઈ લો. હવે અહીંયા લોપની રીત કરી દઈએ તો y કેન્સલ, x + x 2x થઈ ગયા, અહીંયા થઈ ગયા 40, 2 ભાગાકારમાં જતા રહે એટલે x બરાબર આયા 20. બરાબર, x ની કિંમત 20 આવી જાય એટલે સમીકરણ 1 માં તમે કિંમત મૂકી દો એટલે તમને y મળી જાય. તો 20 + y બરાબર 36. તો y કેટલા થઈ જશે? 36 માંથી 20 ગયા એટલે 16. તો આ થઈ ગયો તમારો એક જવાબ. તો 20 નાના કે 16? તો 16. તો આ છે તમારી પદ્ધતિ નંબર 1 અને 16 જવાબ આવશે. આ રેગ્યુલર પદ્ધતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણને ખબર છે કે આપણે શોર્ટકટ વાપરવો હોય તો શું કરવાનું. તો જો અહીંયા તમને શું કીધેલું છે? નાની સંખ્યા શોધો. તો માની લો 20 નાની હોય તો તફાવત કેટલો આપ્યો છે? 4. તો જે મોટી સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો, અને સરવાળો 36 આપ્યો છે, બીજું બી આ બી તમે જોઈ શકો છો. તો જો એક 20 લો તો તફાવત 4 કીધો છે એટલે 20 થી આગળ 24 આવે. તો 24 અને 20, કારણ કે 20 નાની થઈ જાય, આપણે નાની કીધું છે એટલે, તો 20 ને આપણે નાની માનીએ તો મોટી 24 થાય. તો ચલો 24 માંથી 20 ગયા એટલે 4 તો આવે, પણ 24 ને 20 36 થતા નથી, માટે પહેલી ખોટી જ હોય. બીજી ચેક કરો 16. તો નાની 16 લઉં એટલે મોટી 20 થઈ જાય, તો 20 માંથી 16 જાય એટલે 4 તો આવવાના જ છે, કારણ કે આપણે તફાવતની રીતથી સેટ કરીએ છીએ. એ બેનો સરવાળો કરો, 36 આવી ગયો, માટે આપણો જવાબ થાય 16. તમે આ રીતે બી ચેક કરી શકો છો. હવે તમે કહો કે સાહેબ અમે 12 લઈએ તો નાની સંખ્યા 12 લો તો એનાથી મોટી 4 ઉમેરો એટલે 16 થશે, કારણ કે તફાવત 4 છે એટલે એક 16 હોય તો બીજી 12 હોય. તો 16 માંથી 12 4 આવી જાય, પણ 16 ને 12 36 થતા નથી, માટે આપણે એ 12 આવી શકે નહીં. તો આ રીતે તમે ઇઝીલી ચેક કરી શકો છો. પણ આ રેગ્યુલર મેથડ છે, બેસ્ટ મેથડ. બરાબર, ચલો હવે જોઈએ આપણે 6થા નંબરનો દાખલો. ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x3 + y2 અને b બરાબર x2 y3 હોય, જ્યાં x અને y અવિભાજ્ય અવયવ હોય તો ગુસા ઓફ ab, એટલે આ બંનેનો ગુસા શોધવાનો છે, જે એકદમ ઈઝી છે. ગણતરીની કોઈ ખાસ જરૂર છે નહીં, ખાસ નહીં, બિલકુલ જરૂર નથી. બરાબર, ચલો અહીંયા હું તમને એકદમ સિમ્પલ શીખવાડી દઉં. આમાં નાની ઘાત કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો x². તો અહીંયા તમારે આવશે x². અને મોટી ઘાત હોય લસામાં આવે, નાની ઘાત હોય ગુસામાં આવે, યાદ રાખવાનું. y² માં નાની ઘાત કઈ છે? 5 કે 2? તો 2, તો y² આવે. અને બંનેમાં હોવું જોઈએ, આટલું ધ્યાન રાખજો. અહીંયા ધારો કે z હોત ને અહીંયા નથી તો z આવે જ નહીં. બંનેમાં હોય અને નાની ઘાત લેવાની. તો આ થઈ ગયો તમારો ગુસા, એટલે આપણો આન્સર આવશે x² y². આઈ હોપ કે બહુ ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો હું તમને જરાક શીખવાડું, ધ્યાનથી શીખી લેજો. 0 for 0, એટલે આ બંનેની અંદરથી એક 0 હોય અને બાકીનું બંને સરખા હોય. જે સરખા બિંદુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા હોય તો તમારે સમજી લેવાનું કે આ કાટકોણ ત્રિકોણ જ છે. અચ્છા, આ બંને બિંદુઓ સરખા હોય તો તમારે એ પણ સમજી લેવાનું કે આ સમદ્વિભુજ પણ છે. તો એ ત્રિકોણ હોય સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. તો આ થઈ ગઈ એક શોર્ટકટ મેથડ. સેકન્ડ નંબરની મેથડ શીખવાડું છું, ધ્યાન રાખો. એની અંદર આપણી રેગ્યુલર મેથડ છે. બરાબર, એમાં તમારે શોધવાનો છે ab². બરાબર, એમાંથી તમારે ab પણ શોધી શકો વર્ગમૂળ કરીને, પણ અત્યારે ab² શોધી નાખો. ચલો ab² કેવી રીતે શોધવાનો? તો x1 - x2 એટલે 0 - 4 નો વર્ગ અને 4 - 0 નો વર્ગ કરો. x1 - x2 y1 - y2. તો x1 - x2 એટલે 0 - 4 એટલે -4 આવે, એનો વર્ગ ચોકું 16 થાય. 4 - 0 એટલે એ પણ 16 થશે. 16 ને 16 આયા 32. ચલો આ ab² થઈ ગયો. એ જ રીતે આપણે bc² શોધીએ. તો
તો બી અને સી ને જુઓ, 4 માઇનસ 4 એટલે 0 નો સ્ક્વેર, 0 માઇનસ 4 એટલે -4 નો સ્ક્વેર એટલે 16 આવ્યા, તો બીસી સ્ક્વેર થઈ ગયા તમારા 16. એ જ રીતે આપણે એસી સ્ક્વેર શોધી નાખીએ તો 0 માઇનસ 4 એટલે -4 થયા, તો -4 નો વર્ગ એટલે ચોકું 16 થશે, તો એસી સ્ક્વેર આવ્યા વિદ્યાર્થી મિત્રો 16. બરાબર, 4 માઇનસ 4 એટલે 0 થઈ જાય, એટલે મેં લખ્યો નથી, ડાયરેક્ટ લખી દીધા 16. બરાબર, તો અહીંયા તમે જુઓ એબી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર થયા, માટે એક તો આ કાટકોણ ત્રિકોણ છે, સેકન્ડ નંબર કે આ બંને સરખા છે, માટે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. તો ઇઝીલી ગણી શકો છો આ રીતે, મૌખિક પણ તમે. ચલો, તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. કયું સૂત્ર વાપર્યું મેં? અંતર સૂત્ર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. 1 માર્ક્સનો છે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે જ આપણે ગણીએ તો વધારે સારું રહે. ચલો, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 8. દ્વિઘાત સમીકરણ x² માઇનસ 6x પ્લસ 8 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે. એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ચલો, અહીંયા હું તમને સાઈડમાં ગણાવી દઉં. x² માઇનસ 6x પ્લસ 8. અહીંયા કોઈ સહગુણક છે નહીં એટલે 1 કહેવાય, તો 8 એકા 8 થયા, પ્લસ 8 છે. હવે 8ના એવા ભાગ પાડવાના છે, જો પ્લસ છે ને એટલે મેં અહીંયા ખાસ તમારી પ્લસ નિશાની કરવાની. જો આ પદ પ્લસ હોય તો ભાગોનો સરવાળો કરવાનો અને મધ્યમ પદ જેટલો થવો જોઈએ એટલે કે 6 થવો જોઈએ. તો 8ના એવા ભાગ પાડો કે સરવાળો 6 થાય, તો 4 દુ 8, 4 અને 2 થઈ ગયા 6, નિશાની મધ્યમ પદ જેવી એટલે બંને માઇનસ. તો ચલો, અહીંયા આપણે શું લખી દઈશું? x, જે જવાબ આવ્યો ને આપણો એ જ લખી નાખવાનો, x માઇનસ 4, x માઇનસ 2. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધાપ ખાઈ જઈએ, આપણે જવાબ લખીને આવીએ -4 અને -2, જે ખોટો પડે. આપણાને શું કીધું છે? બીજ કીધા છે, તો આના બરાબર તમારે 0 લેવા પડે, તો અહીંયા તમારે 0 મૂકવાના, ત્યારે તમને બીજ મળે. એટલે -4 સામે જશે એટલે +4 આવશે, અને -2 સામે જશે એટલે x બરાબર 2 આવશે. આ શોર્ટમાં લખેલો છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂરા પદ લખતો નથી, 1 માર્ક્સના છે એટલે દાખલા. બાકી તમારે x -4 બરાબર 0 અથવા x -2 બરાબર 0 એમ કરીને પહેલા લખવાનું, પછી આ લખવાનું. બરાબર, તો કયો જવાબ આવશે બોલો અહીંયા આપણે? તો 4 અને 2 એટલે કે અહીંયા વચ્ચે વાળો આન્સર આવશે. ચલો, હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે કે પ્રશ્ન નંબર 9. સમાંતર શ્રેણી 7, 12, 17 ... નું 80મું પદ ખાલી જગ્યા છે. હવે મેં તમને ઘણી વખત શીખવાડ્યું વિદ્યાર્થી મિત્રો કે એ 80 શોધવાના હોય તો આના કરતા એક ઓછા ડી લેવાના, એટલે a પ્લસ 79d. બરાબર, કારણ કે આનું સૂત્ર શું થાય? an = a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો n માઇનસ 1 એટલે અહીંયા જે હોય એમાંથી એક ઓછો, તો 79d. હવે આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ, તો a એટલે પ્રથમ પદ કેટલું છે? 7, તો અહીંયા મૂકી દો 7. 79 કૌંસમાં d એટલે તફાવત, તો 12 માંથી 7 જાય એટલે 5 આવશે. આનું સોલ્યુશન આપી દો એટલે આપણો જવાબ આવી જશે આ 7 એમના એમ. 80 5 400, એમાંથી 5 એકા 5 જતા રહ્યા, કારણ કે 79 એટલે એક ઓછો છે ને, તો 400 માંથી 5 ગયા એટલે 395. એમાં 7 ઉમેરી દીધા એટલે 402 થઈ ગયા. તો આ થઈ ગયો આપણો જવાબ. તો અહીંયા જવાબ આવશે 402. બરાબર, ચલો હવે જોઈએ આપણે લાસ્ટ ક્વેશ્ચન આપણો. ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90° છે. AB બરાબર 39 સેન્ટીમીટર, BC બરાબર 52 સેન્ટીમીટર, તો AC બરાબર ખાલી જગ્યા. ચલો ગણતરી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, 10 નંબરનો એક્ઝામ્પલ. જસ્ટ અ મિનિટ. યસ, બ્લેક પેન હતી એટલે બ્લેકમાં બ્લેક ના દેખાય ને માટે વિદ્યાર્થી મિત્રો. ચલો, એબીસી માં બી 90 છે, તો બી 90 એટલે એસી આપણો કર્ણ થઈ જશે. તો એસી = વર્ગમૂળમાં, હવે કર્ણ શોધવાનું હોય તો આ બે બાજુનો સરવાળો કરવાનો, એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ. ચલો, વર્ગમૂળમાં 39 નો સ્ક્વેર પ્લસ 52 નો સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના વર્ગ કરી દઈએ. બરાબર, તો જો હું તમને અહીંયા એક શોર્ટકટ ગણી શકો, યા તમને ફાવતું હોય એ રીતે તમે કરી શકો છો. વર્ગ 39 × 39 કરીને હું તમને અહીંયા સમજાવું છું. 9 નો વર્ગ કરી દો પહેલા. 9 × 9 = 81, 81 નો એકડો વધી 8.
આ બંનેના ગુણાકારથી ડબલમાં વધી ઉમેરી દેવાની. 9 તરી 27, 27 દૂ 54 ને 8 62, 62 નો બગડો વધી 6. પછી પહેલા પદનો વર્ગ કરો, 3 તરી 9 ને 6 15. ચલો અહીંયા 52 નો સ્ક્વેર કરીએ, 2 દૂ 4. બંનેના ગુણાકારથી ડબલ, 5 દૂ 10 ના ડબલ 20, 20 ની 0 વધી 2. પાયો પાયો 25 ને 2 27. આનું ટોટલ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. 4 ને 1 5, 2 વત્તા 0 2, 5 ને 7 12, 12 નો બગડો વધી 1, 1 ને 1 2, 2 ને 2 4. આની એક જબરજસ્ત શોર્ટકટ મેથડ છે. 42 એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? તો 7 છંગ 42, જેમાં નાની સંખ્યા, બે ક્રમિક સંખ્યા જોવાની વિદ્યાર્થી મિત્રો. બરાબર, 14 તરી બી 42 થાય, પણ એ નહીં, બે ક્રમિક સંખ્યા લેવાની. તો એમાં નાની સંખ્યા જે 6 અને 25 હોય એના 5 મૂકી દો, તો આનું વર્ગમૂળ થઈ જશે 65. બરાબર. જો આવી વિદ્યાર્થી મિત્રો મારી મેથડો સારી લાગતી હોય તો મારા વિડીયો જોતા રહો અને બીજાને શેર કરતા રહો. બસ હું તમારી પાસે એટલી આશા રાખું છું. તો અહીંયા તમારો જવાબ આવશે 65. ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર. ઓકે, તો આઈ હોપ કે તમને 10 ક્વેશ્ચન્સ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયા હશે. ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન રાખવાનું, 11 થી 16 ક્વેશ્ચન છે. આની ગણતરી ફરજિયાત લખજો, કારણ કે ગણતરીના પણ આમાં માર્ક્સ આપવામાં આવે છે બોર્ડમાં. બરાબર, 11 થી 16 ક્વેશ્ચન એટલે કે 6 ક્વેશ્ચન છે, 6 માર્ક્સના, અને મોસ્ટ ઓફલી ગણતરીવાળા હશે જ. મોસ્ટલી કહું છું, બધા નહીં. તો નંબર 1 છે, શું 0.5 એ સમીકરણ x² - 0.25 નું બીજ છે? તો આ તો તમને ખ્યાલ આવી જાય ઇઝીલી. 0.25 સામે લઈ જાઓ એટલે +25 થાય, x² સામે ગયો એટલે એનું વર્ગમૂળ ±0.5. તો બીજ છે તો હા, તો આપણે ખાલી જવાબ લખી દેવાનો છે હા. બરાબર. તમારે ગણતરી શીખવી હોય તો હું તમને શીખવાડી દઉં. નીચે x² - 0.25 = 0. હવે બીજ શોધવા માટે આના અવયવ પાડવા પડે. તો આ x² - 0.5 નો સ્ક્વેર કહેવાય. હવે આ એકવાર પ્લસ એકવાર માઇનસ લખી નાખો. આ તફાવતની રીત છે, -0.5 + 0.5. ઘણી બધી મેથડ હોય વિદ્યાર્થી મિત્રો, જુઓ. બરાબર, તમને કઈ અનુકૂળ આવે છે એ તમારે એ જોવાની. ચલો, -0.5 સામે જશે એટલે +0.5 થઈ જશે, અને પ્લસ સામે જશે તો માઇનસ થઈ જશે. આના સિવાય બીજી બી મેથડ છે વિદ્યાર્થી મિત્રો, એ કઈ છે જો, એ તો અહીંયા તમને બતાવી દઉં. x² = આને સામે લઈ જાઓ તો 0.25 થઈ ગયા. આ વર્ગ સામે જાય તો આનું વર્ગમૂળ થઈ જાય, વર્ગમૂળ કાઢીએ એટલે ± હોય, તો 0.25 નું વર્ગમૂળ થાય 0.5. બરાબર, પ્લસ અથવા માઇનસ. તો અહીંયા પ્લસ આપેલો છે માટે આપણને પૂછ્યું છે કે શું બીજ છે? તો હા, બસ તમારે ખાલી લખવાનું હા, બીજ છે. ઓકે, આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર 12. સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 24, વર્ગમૂળમાં 54 નો સામાન્ય તફાવત શોધો. હવે સામાન્ય તફાવત શોધવાનો છે. તમને પહેલી નજરે આ દાખલો અઘરો લાગે, પણ એટલો અઘરો છે નહીં, ધ્યાન રાખજો. સામાન્ય તફાવત એટલે ડી, તમે જાણો છો. આ બંનેની ખાલી બાદબાકી કરવાની, એમાં બીજામાંથી પહેલું બાદ કરવાનું. તો d = √24 - √6. હવે 24 એટલે 4 છંગ 24, 6 એમ ના એમ રાખો, 4 નું વર્ગમૂળ 2 બહાર આવી જાય, તો 2 વર્ગમૂળમાં 6 - √6. ચલો, 2√6 માંથી 1 √6 જતા રહે એટલે 1 √6 બચ્યા, તો તમારો આન્સર આવશે √6. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર 13. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 13. અહીંયા બધા જ પ્રશ્નો ગણતરી કરવા પડે એવા છે, એટલે એક એક રકમ છૂટી કરીને લખેલી છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમને સારું લાગશે. ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક બીસી ને ડીમાં છેદે છે. અહીંયા આપણે આકૃતિ દોરી દઈએ છીએ, જરાક રફ કામ કરી દઉં છું. રફ કામ તો નહીં કહેવાય, પણ તમારે ફેરમાં જ લખવાનું છે એટલે. બરાબર, આ રીતે આપણે લખી દઈશું એ બી સી, અને વચ્ચે આપણે દ્વિભાજક જ્યાં છેદે ત્યાં નામ આપીશું ડી. એ બી 8, એસી 10, બીડી 3.2. શોધવાના છે બીસી. શોધવાના હોય ને એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે ક્વેશ્ચન માર્ક કરવાનો.
હવે આપણે જે શોધવાના છે ને એને જ સૂત્રમાં યુઝ કરવા એવું જરૂરી ના હોય. સૂત્ર જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે જ લખવાનું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું સૂત્ર બને છે AB/AC અને BD/DC. બરાબર? તો અહીંયા આપણે લખી દઈશું AB/AC ઇઝ ઇક્વલ ટુ BD/DC. સૌ પ્રથમ આપણને DC મળશે. DC મળ્યા પછી આપણે સરવાળો કરીશું ત્યારે આપણને BC મળશે. ચલો AB ની કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો 8, AC ની કિંમત મૂકી દો 10, BD ની કિંમત મૂકીશું 3.2 અને DC આપણે શોધવાના છે. પહેલા ચોકડી ગુણાકાર કરીશું તો 8 ગુણ્યા DC 10 વડે ગુણ્યા 3.2 ને એટલે થઈ જાય 32. 8 જતા રહ્યા ભાગાકારમાં તો DC ઇઝ ઇક્વલ ટુ 32/8 એટલે 8 ચોક 32. તો DC બરાબર 4 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. આપણાને શોધવાનું શું કીધું છે? BC. તો BC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો BD વત્તા DC થઈ જાય. BD ની કિંમત મૂકી દઈશું 3.2 પ્લસ DC ની કિંમત મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો 4. સરવાળો કરી દઈશું એટલે આપણો આન્સર આવી જશે 7.2. પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા ઉમેરાય, ધ્યાન રાખજો. પોઈન્ટ પહેલાની સંખ્યા પૂર્ણાંક કહેવાય અને આ પોઈન્ટ પહેલાની જ સંખ્યા કહેવાય. આ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યા ઉમેરાય એટલે 4 ને 3 7 થાય ને પોઈન્ટ પછીના 2 એમના એમ રહે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર 14. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 14. જો 4 tan θ ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો 4 sin θ માઇનસ cos θ upon 4 sin θ પ્લસ cos θ શોધો. આમ તો આની શોર્ટકટ રીત પણ છે એક વિદ્યાર્થી મિત્રો, પણ પહેલા હું તમને લીગલી પદ્ધતિ બતાવીશ. તો 4 tan θ ઇઝ ઇક્વલ ટુ 3 છે. 4 ભાગાકારમાં જતા રહ્યા એટલે tan θ ઇઝ ઇક્વલ ટુ 3/4 થઈ ગયા. બરાબર? હવે આપણે અહીંયા ત્રિકોણની અંદર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કરીને આપણે ત્રણેય બાજુઓ શોધી નાખીશું. ABC. અહીંયા હું લઈ લઉં છું θ. તો સામેની બાજુ થઈ જશે વિદ્યાર્થી મિત્રો AB. તો અહીંયા આપણે લખી દઈએ છીએ tan θ માં AB અપોન પાસેની બાજુ એટલે કે BC ઇઝ ઇક્વલ ટુ 3/4. માટે AB આપણા થઈ ગયા 3 અને BC થઈ ગયા 4. એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો આ એક માર્ક્સમાં દાખલો આપણને પોસાય એવો જ નથી, પણ પૂછાય તો ગણવો પડે. તો પાયથાગોરસ વાપરો. હવે તો પાયથાગોરસ મુજબ AC² વર્ગમૂળમાં AB² પ્લસ BC² થાય, જાણો છો તમે. તો AC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3નો વર્ગ 9, ચોકું ચોકું 16, થોડું શોર્ટકટ કરી દઉં છું એટલે વર્ગમૂળમાં 25 એટલે એનું વર્ગમૂળ થઈ ગયું 5. તો આની કિંમત આવી ગઈ 5, આ હતી 3 અને આ હતી 4. હવે તમારે અહીંયા વેલ્યુ મૂકવાની. બરાબર? તો 4 sin θ માઇનસ cos θ અપોન 4 sin θ પ્લસ cos θ. અહીંયાથી આપણે એની કિંમતો મૂકી દઈશું ત્રિકોણ પરથી. 4 એમના એમ. sin θ એટલે શું? તો સામેની ભાગ્યા કર્ણ એટલે 3/5 થઈ જશે. માઇનસ cos θ એટલે 4/5 થઈ જશે. નીચે સેમ ટુ સેમ આવશે, ખાલી નિશાની માઇનસની જગ્યાએ પ્લસ થશે. તો 4/3/5 માઇનસ 4/5, સોરી પ્લસ 4/5. મેં કીધું તો બી હું બી ભૂલી ગયો. બરાબર? તો આ ધ્યાન રાખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. ચલો 4 તરી 12, 12/5 માઇનસ 4/5 અપોન 4 તરી 12/5 માઇનસ પ્લસ 4/5. માઇનસ જ બોલાઈ જાય છે ભૂલથી. 12 માંથી 4 ગયા એટલે 8 આવશે, તો 8/5 આવ્યા. છેદમાં આયા 12 ને 4 16/5. આ પદ સરખું હતું, ઉડી ગયું. તો શું બચ્યું? 8/16. છેદ ઉડાડી દીધા. 8 દુ 16 તો 1/2 આપણો જવાબ આવી ગયો. તો આઈ હોપ કે તમને પ્રશ્ન નંબર 14 બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તમે મને જરૂરથી જણાવજો કે પ્રશ્ન નંબર 14 એક માર્ક્સમાં પૂછાયો છે. બરાબર? ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 છે વિદ્યાર્થી મિત્રો, બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 40 અને 41 સેન્ટીમીટર છે. આ 1 માર્ક્સમાં આવે છે, 2 માર્ક્સમાં આવે છે. બરોબર? અને આગળ જતા 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો દાખલો છે આ. ચલો 41 સેન્ટીમીટર મોટા વર્તુળની ત્રિજ્યા છે, 40 સેન્ટીમીટર નાના વર્તુળની ત્રિજ્યા છે.
અહીંયા નામ આપી દઈએ ઓ એ બી અને વચ્ચે આપી દઈએ એમ, બરાબર. હા, 4 માર્ક્સમાં પૂછાય ને તો આંકડા થોડાક વિચિત્ર આપ્યા હોય જેથી કરીને ગણતરી વધારે કરવી પડે. આમાં ઇઝી ગણતરી છે. નાના વર્તુળને સ્પર્શતી લંબાઈ કેટલી થશે? આ જીવાની ટૂંકમાં લંબાઈ શોધવાની છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? એમ શોધી નાખીશું અને પછી એના ડબલ કરી દઈશું એટલે એ બી આવશે. હવે એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો અહીંયા ત્રિકોણ AOAMO માં ખૂણો એમ ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 90 અંશ, બરાબર. એમ 90 અંશનો છે માટે તમે શું કહી શકો? એમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કર્ણનો સ્ક્વેરમાંથી આ સ્ક્વેર બાદ કરી દેવાનો એટલે કે OA સ્ક્વેર માઇનસ OM સ્ક્વેર. ચલો, OA ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ 41 નો સ્ક્વેર માઇનસ 40 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બાદ બાકી કરી દઈએ અહીંયા તો 41 માઇનસ 40 અને 41 પ્લસ 40, બરાબર. 41 માંથી 40 જશે એટલે 1 આવી જશે. જો અહીંયા શોર્ટકટ આ પદ્ધતિ હતી, બરાબર. બાદ બાકી કરી દેવાની અને એની સરવાળો ગુણ્યા 81. 81 એનું વર્ગમૂળ થઈ જશે 9. આમ તો પ્લસ ઓર માઇનસ 9 થાય વિદ્યાર્થી મિત્રો, પણ માપ કોઈ દિવસ ઋણ હોય નહીં એટલે આપણે +9 જ લખવાનું હોય. ચલો, એ બી બરાબર 2am થઈ ગયા એટલે કે 2 કૌંસમાં 9 આવી જશે. 9 દુ 18 સેન્ટીમીટર છે એટલે પાછળ આપણે લખી દઈશું સેન્ટીમીટર. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન નંબર 15 નો જવાબ. ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે પ્રશ્ન નંબર 16. આ પણ ક્વેશ્ચન્સ બહુ સહેલો હોય છે વિદ્યાર્થી મિત્રો. ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર C-40 હોય તો એ શોધો. આ ડિઝાઇન તમને જુદી જુદી આપેલી હશે. બાકી ચક્રીય ચતુષ્કોણનું એક સૂત્ર આપણું ફાઇનલ છે કે સામસામેના ખૂણાનો સરવાળો 140 અને આદેશની રીતે પણ ગણી શકાય. C ને ઉપાડીને આગળ લાવી દો. લૂપની રીત હંમેશા ઇઝી પડે, યાદ રાખજો. -40 આ કહેવાય સમીકરણ નંબર 1. હવે ચક્રીય ચતુષ્કોણમાં આપણે બીજું સમીકરણ જાણીએ છીએ. તો ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો A પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 180. સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. 1 અને 2 માં લોપ કરી દઈશું એટલે A માઇનસ C સમીકરણનો સરવાળો કરી દઈએ જેમાં C નો લોપ થઈ જશે. A પ્લસ C બરાબર 180. ચલો, C ગયા. A પ્લસ A એટલે 2 ખૂણો A થઈ જશે. 180 માંથી 40 ગયા એટલે 140. 2 ભાગાકારમાં જતા રહ્યા એટલે ખૂણો A થઈ જશે 70. તો આ થઈ ગયો તમારો જવાબ, બરાબર. આપણને ખૂણો A શોધવાનો કીધો હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 16 પૂરો થયો. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર 17. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 17 ટુ ક્વેશ્ચન નંબર 22 એટલે કે 6 ક્વેશ્ચન છે, 6 માર્ક્સ છે અને વિકલ્પો છે એટલે આપણા માટે સારું છે. ચલો, સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો આ બહુ સહેલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને આની ગણતરી કેવી રીતે કરવાની? તો જો આપણે જાણીએ છીએ કે z બરાબર શું થાય? 3m માઇનસ 2x બાર. હવે અહીંયાથી આપણે એક m છૂટો પાડીએ એટલે m પ્લસ 2m એ m આગળ લાવી દઉં તો જો બહુલક માઇનસ મધ્યસ્થ થઈ જાય. તો z માઇનસ 1m આગળ લાવી દીધો જો અમે. તો અહીંયા શું વધ્યું? 2m માઇનસ 2x બાર. બસ હવે સમજી લો કે આપણો જવાબ આવી ગયો. હવે અહીંથી 2 કોમન કાઢી નાખો એટલે m માઇનસ x બાર, મધ્યસ્થ માઇનસ મધ્યક આવી ગયો. તો આગળ શું આવ્યા? 2. તો આપણો જવાબ હશે 2. તો આઈ હોપ કે ક્વેશ્ચન નંબર 17 બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે તમને. ચલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 18. બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000માં થયો હતો. તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધો. હવે 2000 એટલે વિદ્યાર્થી મિત્રો 4 વડે આપણે એને ભાગીએ એટલે આ લીપ વર્ષ છે. ચલો, લીપ વર્ષના કુલ દિવસ કેટલા? 366. હવે આ બંને જણા એક જ દિવસે જન્મ્યા હોય એટલે બંનેની જન્મ તારીખ એક જ હોય તો સાનુકૂળ પરિણામો થઈ ગયા આપણા 1. તો સંભાવના થઈ ગઈ 1/366 એટલે કે 1/366. તો આ થઈ ગયો આપણો જવાબ. ઓકે, ફરીથી સમજાવી દઉં છું. 2000નું વર્ષ એટલે લીપ વર્ષ કહેવાય. એના કુલ દિવસો થઈ જાય 366.
બે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તો સમાન ક્યારે હોય? એક જ દિવસે જન્મ્યા હોય, મતલબ એક જ તારીખે જન્મ્યા હોય. તો એક જ તારીખે જન્મ્યા હોય એટલે એવો એક દિવસ થયો, તો સાનુકૂળ પરિણામ થઈ ગયા 1, માટે સંભાવના થાય 1/366. ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. sin θ upon 1 - cos θ plus cos θ upon 1 - tan θ is equal to ખાલી જગ્યા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે થોડુંક બુદ્ધિથી ગણતરી કરો યા કોઈ પણ રીતે કરો, જવાબ લાવવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 19. sin θ upon 1 - cos θ plus cos θ upon 1 - tan θ is equal to ખાલી જગ્યા. હવે આ બધા જ દાખલા વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલી 2 માર્ક્સ જેટલા હોય ને એવા બધા 2 માર્ક્સમાં પહેલા આવતા હતા, પછી 3 માર્ક્સ વાળા 2 માં આવવા માંડ્યા, 2 માર્ક્સ વાળા 1 માં આવવા માંડ્યા. તો અહીંયા આપણે sin θ એમના એમ લખીશું. અહીંયા જુઓ 1 - cot θ, 1 - cot θ ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈશું cos upon sin. ચલો અહીંયા cos θ એમના એમ upon 1 - tan θ, તો 1 - tan એટલે sin upon cos થઈ જાય. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ લસા લઈ લેવાનો. તો લસા અહીંયા લઈએ એટલે sin θ થાય sin - cos upon sin. એ sin ઉપર ગુણાકારમાં જતો રહેશે. જુઓ તો ઉપર થઈ ગયો sin square θ, નીચે થઈ ગયો sin θ minus cos θ. ચલો એ જ રીતે અહીંયા આપણે cos θ લસા લીધો, તો અહીંયા આવશે cos θ ઉપર જતો રહેશે એટલે cos square θ, નીચે આવશે cos θ minus sin θ. હવે મારે છેદ સરખા કરવા છે વિદ્યાર્થી મિત્રો, તો હું અહીંયા માઇનસ કરી દઉં તો છેદ સરખા થઈ જાય. બરાબર? તો અહીંયા ઉપર થઈ ગયા તમારા sin square θ, અને લસા પણ લઈ લઉં છું. જો સરખા થઈ જશે આ બંને, એટલે અહીંયા sin θ minus cos θ લખું છું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ ગયા માઇનસ આપણા, કારણ કે બંનેનો છેદ સરખો થઈ ગયો એટલે ઉપર કશું ગુણાય નહીં. હવે આ માઇનસ છે, ધ્યાન રાખજો. તો અહીંયા હું લખું છું minus cos square θ. હવે સીધો જવાબ લખી દઈશ નીચે. જુઓ આનો આવશે sin θ minus cos θ, sin plus cos θ. તો sin θ minus cos θ ઉડી ગયા, તો શું બચ્યું? sin θ plus cos θ. તો આ થઈ ગયો આપણો આન્સર. તો આન્સર લખીશું sin θ plus cos θ એટલે કે C. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર 20. જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય, પરિમિતિઓ કીધી છે, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પરિમિતિ પરથી r અને l લઈ દઈશું. તો વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિ એટલે કે 2πr અપોન ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ થાય વિદ્યાર્થી મિત્રો 4l. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે ક્ષેત્રફળના ગુણોત્તર લઈ લઈએ. તો πr² અપોન l સ્ક્વેર. હવે ધ્યાન રાખજો r upon l લઈ લઉં અહીંયા. બરાબર? તો એનો કૌંસ બાર સ્ક્વેર થઈ જાય. તો અહીંયા તમારું થશે પાઈ r upon l નો કૌંસ બાર સ્ક્વેર. હવે જો આપણે જરૂર પડશે r upon l ની, તો r upon l આપણે અહીંથી લઈ દઈશું. જો આ l ભાગાકારમાં જતો રહ્યો, 2π ને આ બાજુ લાવો, તો r upon l is equal to 4 upon 2π. છેદ ઉડાડી દીધા, 2 દુ 4, તો ઇઝ ઇક્વલ ટુ આયા 2 upon π. હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દેવાની. તો પાઈ ઇન્ટુ, ચલો 2 upon π નો સ્ક્વેર કરો, તો 2 નો સ્ક્વેર થઈ જશે 4 અને નીચે પાઈ સ્ક્વેર થઈ જશે. ચલો એક પાઈ ઉડી ગયા, તો શું બચ્યો જવાબ? 4 upon π. તો આ થઈ ગયો તમારો આન્સર 4 upon π. પાઈની બી કિંમત મૂકવી પડશે પાછી 22/7, કારણ કે આપણાને જવાબ શેમાં આપેલો છે જોઈ લો, બધો આંકડામાં આપ્યો છે. તો અહીં હું મૂકી દઉં છું 22/7. આ મેન ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ પદ ઉપર જતું રહે ત્રીજા નંબરનું. તો 4 × 7 ભાગ્યા 22. છેદ ઉડાડી દીધા, 2 દુ 4, 2 11, કેટલા થયા? 7 દુ 14 જેમ 11. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર 14 જેમ 11. તો આઈ હોપ કે તમને પ્રશ્ન નંબર 20 પણ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે.
ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર 21. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 21. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 છે, આથી તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. તો ઈઝી છે દાખલો, પણ થોડાક તો આ પેપરની અંદર કોમ્પ્લિકેટેડ પૂછ્યા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો આપણને શું આપ્યું હતું કહો. તો બે ગોલકના વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો અહીંયા આપણે લખી દઈશું 4πr1² upon 4πr2² is equal to 1/2. ચલો હવે આ 1/2 આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે અહીંયા આની આગળ r1 જેમ r2 લાવી દઈએ. સૌ પ્રથમ 4π ઉડી ગયા, r1/r2 લખી દઈશું. વર્ગ સામે જાય તો વર્ગમૂળ થઈ જશે એટલે 1/√2. હવે મને ઘનફળનો ગુણોત્તર કીધો છે એટલે હું અહીંયા ઘનફળનું સૂત્ર મૂકી દઉં 4/3 પાઈ r1 ઘન અપોન 4/3 પાઈ r2 ઘન. આ ઉડી ગયા. અહીંયા હું લખું છું r1/r2 એનો કૌંસ બાર ઘન. હવે અહીંયા મૂકી દઉં કિંમત જે આપણે અહીંયાથી લાયા 1/√2 નો ઘન. તો આ કેટલો થઈ જાય? તો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 4 દુ 8 એટલે 2 વર્ગમૂળમાં 2 થઈ જશે. તો આ થઈ ગયો તમારો જવાબ. ઓકે, ગુણોત્તરની અંદર કોઈ એકમ હોય નહીં, ધ્યાન રાખજો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એટલે કે ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન નંબર 22 વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 હોય, ઊંચાઈ 5:3 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 અને ઊંચાઈ 5:3 છે, યાદ રાખજો. 2:3 5:3. બાકી દાખલો ઈઝી છે. ચલો નળાકારના ઘનફળનું સૂત્ર મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો પાઈ r1² h1 લખીશું, બંને અલગ અલગ છે ને એટલે. નીચે લખીશું પાઈ r2² h2. પાઈ ઉડી ગયા, બરાબર. હવે r1/r2 આવશે, બંનેનો સ્ક્વેર છે એટલે હું કૌંસ બાર સ્ક્વેર લખી દઉં, ગુણ્યા h1/h2. ચલો અહીંયા કિંમતો મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો r1/r2 એટલે 2:3 હતા એટલે 2/3 નો સ્ક્વેર. h1 h2 5:3 હતા તો અહીંયા આપણે લખી દઈશું 5/3. અહીંયા સ્ક્વેર નહીં આવે. ચલો અહીંયા 2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 4. 3 નો વર્ગ થાય 9, 5/3. તો 5 ચોક 20, 27. તો આપણો જવાબ આવશે 20/27. તો ઇઝ ઇક્વલ ટુ 20/27. આ થઈ ગયો આપણો ગુણોત્તર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે પ્રશ્ન નંબર 23. પ્રશ્ન નંબર 23 છે વિદ્યાર્થી મિત્રો, 1, 3, 5 ના પ્રથમ n પદોનો સરવાળો શોધો. હવે આ તો તમને મોઢે જ હશે વિદ્યાર્થી મિત્રો, આ n² આવે, બરાબર. તો આપણો જવાબ આવશે n². આ તમે સૂત્ર પણ તૈયાર કરેલું હશે. ચલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 24. જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m = 42, x બાર = 35 હોય તો z = ખાલી જગ્યા. તો અહીંયા આપણે ફોર્મ્યુલા લખી દો, z = 3m - 2x બાર. અહીંયા કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે 3/42 - 2/35. 42 તરી, બરાબર. તો 3 દુ 6, 4 તરી 12, 126. 35 દુ 70, બાદ બાકી કરી દીધી એટલે 56 આવી ગયા અને આપણો આન્સર પણ આવી ગયો. તો ચલો આનો આન્સર આવશે B 56. તો આપણે જવાબો લખી દઈશું વિદ્યાર્થી મિત્રો નીચે. તો ચલો 23 નો આન્સર આપણે કેટલો લખીશું? 23 નો આન્સર તો 1 જ ક્વેશ્ચન પૂછ્યું છે તો 1 નો આવશે A, બરાબર. આ તમારો જવાબ આવશે n². અને 24 નો આન્સર શું આવશે? એટલે એક જ ક્વેશ્ચન હતો, એનો આન્સર છે B 56. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 24 સાથે આજનો મારો વિડીયો પૂરો થયો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બીજા મિત્રોને જાણ કરો. જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર. બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર, નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.